આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પત્તા પાનાનો જુગાર રમતા 3 જુગારીયાઓને રોકડ રૂપિયા જુગાર રમવાના સાધન સહિત કુલ કિંમત રૂપિયા 68,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાઓએ આગામી દિવસમાં હોળી ધૂળેટીનો તહેવારની ઉજવણી થનાર છે, જે અનુસંધાને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.પી. વાડા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશનના જુગારની અસામાજિક પ્રવૃત્તિના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ હતા. ગઈકાલ તારીખ 28/2/2024ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એવી શિયાળિયા એલસીબી ભરૂચની ટીમ જંબુસર ડિવિઝન વિસ્તારમાં હોળી ધૂળેટીનો તહેવાર નિમિત્તે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે આછોટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાં મોબાઈલના ટોર્ચના અજવાળે કેટલાક ઇસમો ભેગા થઈ પત્તાપાનાનો હરજીતનો જુગાર રમે છે. જે મુજબની ચોક્કસ બાતમી આધારે એલસીબી ટીમ દ્વારા આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અછોટ ગામે જુગારની સફર રેડ કરી પત્તાપાનાનો જુગાર રમી રમાડતા 3 જુગારીયાઓને રોકડ રૂપિયા જુગારના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા 68,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ ઇસમો વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી આમોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.